જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે 28 ફેબ્રુઆરી 2025 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ। અને આજે લેક્ચર લાઈવ નથી, રેકોર્ડેડ તમારા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। તો પહેલા પ્રશ્નો આવે તો જાતે અટેમ્પ્ટ કરજો અને પછી એનું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો। અને આજે તમને બધાને ખબર છે કે છેલ્લો દિવસ છે સાહેબ શેનો, તો ભાઈ ઓફરનો લાભ લેવાનો સાહેબ। વેબ સંકુલના જે છે પોલીસ કોન્સ્ટેબલ, ટેટ ટાટ, પીએસઆઈ અને જે છે એસટીઆઈ મેન્સનું જે છે કોર્સ છે મિત્રો, એની અંદર તમને જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનો આજે છેલ્લો દિવસ છે। તો આજે જ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જે છે આનો લાભ લેવાનું ચૂકી જતા નહીં। વધુ માહિતી માટે આપેલા હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક સાધી શકો છો। ડેલી આપણે પીવાયક્યુઝ કવર કરીએ છીએ અને પીવાયક્યુઝ કેવી રીતે એક્ઝામમાં અટેન્ડ કરવા જોઈએ, કે પરીક્ષાની અંદર જે છે પ્રશ્નો અટેન્ડ કરવા ખૂબ જરૂરી છે અને અટેન્ડ જે છે ઓછા સમયમાં કરવા જરૂરી છે। આવા વિધાન વાક્યવાળા પ્રશ્નો જ્યારે આપણી સમક્ષ આવતા હોય છે તો આપણો મોટા ભાગનો સમય ન ખાઈ જાય એના ઉપર બી ફોકસ કરવાનું હોય છે આપણે। જેમ કે જ્યારે નીતિ આયોગની વાત આવે તો નીતિ આયોગ અને 2015 એકબીજા સાથે સિનોનિયમ જોડાયેલા છે। તો જો આપણે પ્રશ્નની અંદર જોવાનો પ્રયાસ કરીએ ને, આખો પ્રશ્ન ભલે ન વાંચીએ આપણે, પણ આપણને દેખાય કે નીતિ આયોગના સંદર્ભમાં 2016 આપેલું છે, તો આ બીજું સ્ટેટમેન્ટ શું થઈ ગયું, ખોટું થઈ ગયું। તો સૌથી પહેલું મારે કામ શું કરવાનું, બે વાળા જે જ્યાં જ્યાં બે લખેલો છે એને કેન્સલ કરો। તો બે લખેલાને કેન્સલ કર્યો એટલે મારો જવાબ આવી ગયો સાહેબ। એટલે મારે જે છે બીજા વિધાન વાક્યો વાંચવાની જરૂર નથી અને ઝડપી જવાબ આવે, લોજિક થોડું લગાવવાનું એક્ઝામની અંદર, ત્યારે જઈને, અને આ જીપીએસસીમાં હમણાં પૂછાયેલો પ્રશ્ન છે। 1946 ની અંદર આપણા ભારતમાં વચગાળાની સરકારની સ્થાપના થઈ છે। એમાં આપણા દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એ કયો હવાલો સંભાળે છે, તો ખાદ્ય અને કૃષિ મંત્રાલય સંભાળે છે। એમના જ સંદર્ભમાં એક બીજો પ્રશ્ન છે, વિધાન વાક્ય બનાવેલો છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના સંદર્ભમાં જે છે સર્ચલાઇટ જે છે અને હિન્દી સાપ્તાહિકમાં એમણે જે છે લખાણ લખેલું હતું સાહેબ। સુભાષચંદ્ર બોઝ સાહેબના રાજીનામા પછી જે છે એમને અધ્યક્ષ પદ બનાવવામાં આવ્યા હતા 1939 ની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના। તો આ બંને સ્ટેટમેન્ટ કેવા છે, સાચા છે આપણા આની અંદર જે છે। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા દેશના જે છે પહેલા રાષ્ટ્રપતિ, પહેલા એવા રાષ્ટ્રપતિ, અત્યાર સુધી જે છે એકમાત્ર રાષ્ટ્રપતિ જેમને કન્ઝિક્યુટિવ જે છે 2 ટર્મ સુધી જે છે રાષ્ટ્રપતિ તરીકે જે છે સેવા આપી હોય, આપણી બંધારણ સભાના જે છે પ્રમુખ તરીકે સેવા આપી હોય, અને જે છે સૌથી લોંગેસ્ટ ટેન્યુર ધરાવતા રાષ્ટ્રપતિ તરીકે જે છે ભારત રત્ન પુરસ્કાર પણ એમને મળેલો છે। બિહારના ગાંધી તરીકે ઓળખાતા છે। બિહારની અંદર સૌથી કહેવાય કે ઉચ્ચ કોટીના વકીલ હતા, પરંતુ જે છે સ્વતંત્રતાની લડતમાં જે છે પેલું વકીલાત નામું છોડીને સાહેબ અંગ્રેજોની માર ખાવા માટે જોડાઈ જાય છે। તો એવા અદ્ભુત સ્વાતંત્ર્ય સેનાની જે છે, અને આપણા કહેવાય કે આપણું કેટલું ગૌરવ રહ્યું સાહેબ કે આપણને જે છે આપણા બંધારણ સભાના જે પ્રમુખ મળ્યા એ ઉચ્ચ કોટીના જે છે વકીલ પણ મળ્યા સાહેબ, ઉચ્ચ કોટીના લેખક આપણને મળ્યા સાહેબ, અને એમનો ફાયદો પણ આપણને જે છે આપણા બંધારણની અંદર સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે। આજે એમની જે છે 28 ફેબ્રુઆરી એટલે જે એમની પુણ્યતિથિ છે। વર્ષ 1963માં જે છે એમનું અવસાન થાય છે અને આપણે આપણા દેશના પહેલા રાષ્ટ્રપતિ જે છે ગુમાવીએ છીએ। એમનો જન્મ પૂછે તો ભાઈ 3 ડિસેમ્બર 1884 બિહાર ખાતે થાય છે। માતાનું નામ કમલેશ્વરી દેવી હતું, પિતાનું નામ મહાદેવ સહાય હતું, એમનું લામણું નામ જે છે બાબુજી હતું સાહેબ। આ સ્વાતંત્ર્ય સેનાની હતા, મહાત્મા ગાંધી સાથે નિકટવર્તી સંબંધ ધરાવતા હતા, પ્રજાસત્તાક ભારતના જે છે પહેલા રાષ્ટ્રપતિ બન્યા ક્યારે, તો 24 જાન્યુઆરી 1950 ની રોજ જે છે પહેલી વખત પ્રજાસત્તાક ભારતના જે છે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે છે। સૌથી લોંગેસ્ટ ટેન્યુર ધરાવે છે રાષ્ટ્રપતિ તરીકેનો। તો આ બધા મુદ્દા એમની સાથે સંકળાયેલા છે। સર્ચલાઇટ અને દેશ નામના સામાયિકની અંદર પત્રોમાં લેખ લખતા હતા સાહેબ। આ ઉપરાંત જે છે 1916માં હાઈકોર્ટ ઓફ બિહાર એન્ડ ઓરિસ્સા જે છે, એટલે કે પાટણની વડી અદાલત જે છે એ બની સાહેબ, અને એના કારણે જે છે એ આવી ગયા પટનામાં, અને જે છે વકીલાત એવી કરી કે આખા બિહારની અંદર જે છે સૌથી ઉચ્ચ કોટીના વકીલ તરીકે એમની ગણના થવા લાગી। ફાઇનલી એમણે બિહાર લો વીકલીની જે છે સ્થાપના કરી હતી સાહેબ। રોલેટ એક્ટ અને જે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડની ઘટના બને છે, આનાથી જે છે બહુ જ કહેવાય ને એમની અંતરાત્મા જજુડી ઉઠે છે અને વકીલાત છોડીને જે છે મહાત્મા ગાંધીજીના જે છે આંદોલનમાં જે છે અસહયોગ આંદોલનની અંદર જોડાઈ જાય છે સાહેબ। વકીલાત છોડે છે, જેલવાસનો સામનો કરે છે, અંગ્રેજીની માર ખાય છે સાહેબ। 1934માં કોંગ્રેસના જે છે મુંબઈના અધિવેશનમાં જે છે પ્રમુખ બને છે। બીજી વખત જે છે વર્ષ 1939માં
આ સુભાષચંદ્ર બોઝ સાહેબના રાજીનામાના કારણે જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે છે અધ્યક્ષ બને છે. પછી 47 ની અંદર પણ જે છે અધ્યક્ષ બને છે. ભારતીય બંધારણ સભાના જે છે અધ્યક્ષ તરીકે પણ જોડાયેલા રહે છે સાહેબ. અને સ્વતંત્ર ભારતની વચગાળાની સરકાર બને છે. એમાં ખાદ્ય મંત્રી જે છે, કૃષિ મંત્રી બને છે સાહેબ. અને 1952 ની પહેલી સામાન્ય સભાની ચૂંટણી પછી એ રાષ્ટ્રપતિ બને છે. 57માં જે છે ત્રીજી વખત જે છે રાષ્ટ્રપતિ પદ તરીકે ચૂંટાઈ આવે છે સાહેબ. એમના લખેલા કેટલાક પુસ્તકોની વાત કરીએ સાહેબ, તો જેમ કે ભારત એટલે કે લેખકો પત્રિકાઓમાં જે છે ભારત મિત્ર છે, ભારતોદય છે, કમલા છે, આ બધી પત્રિકાઓમાં લખાણ લખતા હતા. એમની જે જીવન કથા છે એનું નામ છે આત્મકથા સર. હે એમની જીવન કથાનું નામ છે આત્મકથા છે. આ ઉપરાંત જે છે એમના દ્વારા લખેલા કેટલાક પુસ્તકો વગેરે પણ છે, તમારે ખાસ ધ્યાન રાખવાના છે આની અંદર. જેમ કે બાપू के कदमों में ने भारत विभाजित, चंपारण सत्याग्रह, आत्मकथा, द યુનિટી ઓફ ઇન્ડિયા, મહાત્મા ગાંધી અને બિહાર, આ બધા એમના મહત્વપૂર્ણ પુસ્તકો છે. કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીની વાત કરીએ તો ઈમેલ દ્વારા એનો પ્રથમ ઇલેક્ટ્રોનિક ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ EFIR જે છે એની રજીસ્ટ્રેશન કર્યું છે સાહેબ. તો જમ્મુ કાશ્મીર જે છે એને યુનિયન ટેરેટરીની વાત કરીએ તો આ અદ્ભુત કાર્ય કર્યો છે. EFIR જે છે એની નોંધ કરી છે સાહેબ. તો આ પહેલા મુસ્તાક અહેમદ ભટ્ટની ઈમેલ ફરિયાદના આધારે જે છે EFIR ફાઇલ કરવામાં આવેલી છે. દેન આફ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ બાબા જે છે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ જે છે 20 જાન્યુઆરીથી બન્યા છે, ત્યારથી લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે ભાઈ. ક્યારેક કેનેડાની પાછળ પડી જાય છે, ક્યારેક બ્રિક્સ દેશોની પાછળ પડી જાય છે, ક્યારેક મેક્સિકોની પાછળ પડે છે, ક્યારેક ચીનની પાછળ પડે છે, ક્યારેક કહે છે કે ભાઈ યુક્રેન વાળા જે છે હરખારો, ક્યારેક રશિયા જોડે બગડે છે. અને કંઈ નક્કી નથી સર. કંઈક ને કંઈક નવું નવું ગતકલું કરવા માટે જાણીતા છે. એક બાજુ જે છે જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે સાહેબ એને પકડીને જે છે ડિપોર્ટ કરી રહ્યા છે. ભારતીયો પણ જે છે બિચારા પાછા આવી રહ્યા છે. અને પણ જે છે હવે પાછા જે છે અમેરિકાનું નાગરિકત્વ જે છે એ વેચવા નીકળ્યા છે સાહેબ. એ કહેવા માંગે છે કે શ્રીમંત નહીં, અમીર નહીં, અમીરોમાં પણ અમીર લોકો જે છે એ એમનું સ્વાગત છે અમેરિકાની અંદર. આવો અને જે છે સાહેબ કરોડો રૂપિયા આપીને જે છે તમે નાગરિકત્વ જે છે ખરીદી શકો છો. એના માટે જે છે વિઝાની એક નવી કેટેગરી છે ગોલ્ડ કાર્ડ વિઝા. શું છે? ગોલ્ડ કાર્ડ વિઝા જે છે નવી કેટેગરી લોન્ચ કરે છે આ ડોનાલ્ડ ટ્રમ્પ બાબા જે છે લોન્ચ કરે છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે આ બે ગોલ્ડ કાર્ડ જે છે યોજના લઈને આવ્યા છે. વિઝા કેટેગરી છે. ઓલરેડી આ પ્રકારનું એક પ્રાવધાન હતું પણ એ થોડું અલગ હતું આનાથી. એ EB-5 નામના જે છે વિઝા હતા જે 1990માં જે છે ત્યાંની સંસદ એટલે કે કોંગ્રેસ ત્યાં કહેવામાં આવે છે એના દ્વારા પસાર કરવામાં આવે છે. 10 લાખનું જે છે રોકાણ કરીને તમે જે છે કોઈ બિઝનેસમાં રોકાણ કરો જેના લીધે જે છે અમેરિકાના 10 નાગરિકોને જે છે નોકરી મળે. તો એના દ્વારા જે છે અમેરિકામાં તમે જે છે એક વેલ્થ ક્રિએટ કરો છો સાહેબ. અને એના કારણે તમને ગ્રીન વિઝા મળતા હતા સાહેબ. પરંતુ જે છે આની અંદર ડાયરેક્ટલી તમે આવીને સીધા ખરીદી શકો છો સાહેબ. અને એમાં કહેવામાં આવ્યું છે કે સાહેબ આ જે છે $5 મિલિયન અમેરિકન ડોલરની જે છે ફી ખર્ચીને તમે જે છે આ ખરીદી લો. ભાઈ 50 કરોડ રૂપિયા તમારી પાસે હોય તો તમે નાગરિક બની શકો છો. તમે બધાની પાસે, આપણી પાસે તો આટલા પૈસા હશે નહીં. આપણા દેશના જે છે સાહેબ નેતાઓ પાસે છે. કદાચ એવું બની શકે છે કે જે ચોર નેતાઓ છે એ જતા રહે ત્યાં. ભારતીય મૂળના તુષાર શાહ જે છે હાલમાં એક નવો જે છે પેટર્ન બહુ નીકળી આવ્યો છે. લોકો અંતરિક્ષના પ્રવાસે જાય છે. 10-10, 15-15 મિનિટની જે છે અંતરિક્ષની મુસાફરીમાં જાય છે જેને આપણે સ્પેસ ટુરિઝમ કહીએ છીએ. જે 100 કિલોમીટરની જે રેખા છે એને પાર કરીને એક વખત અવકાશમાં જઈને પાછા આવું 10 મિનિટ માટે, અને એના માટે કરોડો રૂપિયા જે છે ખર્ચી રહ્યા છે સાહેબ. એમાં ભારતના નાગરિકો પણ છે અમેરિકાની અંદર ભારતીય મૂળના, એ બી ખર્ચો કરી રહ્યા છે. એમાંના એક છે તુષાર શાહ. આ ભાઈ પણ હાલમાં જે છે આ બ્લુ ઓરિજિનના જે છે મિશનની અંદર જે ગયા, એ મિશનને નામ આપવામાં આવ્યું હતું પરફેક્ટ 10. અને બ્લુ ઓરિજિન નામની કંપની જે છે સાહેબ તમને જાણીને નવાઈ લાગશે કે આ લોકો પોતાના પૈસે જાય છે. દરેક વ્યક્તિ કરોડો રૂપિયા ખર્ચીને જઈ રહ્યા છે. અને બ્લુ ઓરિજિન જે છે 50 થી વધારે લોકોને અવકાશમાં મોકલી ચૂક્યું છે. અત્યારે આ 6 લોકો ગયા અને 6 ની અંદર એક નામ જે છે ભારતીય મૂળના નાગરિક છે સાહેબ, તુષાર શાહ છે સાહેબ. તુષાર મહેતા નથી. અને ઘણી જગ્યાએ તુષાર મહેતા તમને જોવા પણ તુષાર મહેતા નથી. એ લોકોએ જે છે બાય ડિફોલ્ટ ભૂલથી છાપી દીધું છે. તો આ જે છે બ્લુ ઓરિજિનનું પાછું 10મું મિશન પણ હતું એટલે વધારે મહત્વપૂર્ણ છે. પરફેક્ટ 10 નામ આપવામાં આવે છે. અને બ્લુ ઓરિજિન જે છે એનું NS-30 ન્યૂ શેફર્ડ 30 જે છે મિશન છે. એની અંદર જે 6 ક્રૂ સભ્યો ગયા હતા એમાંથી તુષાર શાહ હતા જે MIT ગ્રેજ્યુએટ છે. આ પોતાના પૈસે ગયા છે. 11 મિનિટની મુસાફરી માટે જે છે આ લોકો ઉપર ગયા છે સાહેબ. અત્યાર સુધી 52 લોકોને આ ભાઈ મોકલી ચૂક્યા છે.
આમાંથી એક છે લેન બેસ. આપ એક વખત ને બીજી વખત ગયા છે, વિચાર કરો કેવા શોખ હશે લોકોના. અદ્ભુત શોખ છે સાહેબ. અને આ જ રીતે તમે જે છે એક નામ સાંભળ્યું હશે, કલ્પના ચાવલા, એક સુનિતા વિલિયમ્સ, એક રાકેશ શર્મા. પણ એની અંદર જે છે આ બધા જે છે સરકારી મિશન પર ગયા છે, કોઈ પોતાના ખાનગી પૈસે ગયું નથી સાહેબ. પહેલી વખત પોતાના ખાનગી પૈસે એટલે કે નાગરિક જે છે અવકાશની સફર કરવા ગયો હોય તો એ જે છે ભારતીય મૂળના પહેલા નાગરિક બન્યા હતા. એમનું નામ છે ગોપીચંદ થોટાકુરા. ખોટાકુરા નહીં, કેવા ખુરા? થોટાકુરા છે સાહેબ. આ પહેલા હતા સાહેબ. એ ગયા હતા NS-25 મિશનની અંદર ગયા હતા. પહેલી વખત વાત કરીએ તો આ મિશન બ્લુ ઓરિજિને શરૂ કર્યું સ્પેસ ટુરિઝમ 2021 ની અંદર. NS-16 નામનું જે છે આ મિશન મોકલ્યું સાહેબ. અને ત્યારથી લઈને અત્યાર સુધી 52 લોકોને મોકલી ચૂક્યું છે. આમાંથી 2 જે છે ભારતીય છે. કેટલા? 2 ભારતીય છે આની અંદર. ન્યૂ શેપર્ડ રોકેટ જે છે NS, આ રોકેટનું નામ જે છે અવકાશમાં જનારા પહેલા અમેરિકન અવકાશ યાત્રી એલન શેપર્ડજીના નામ પરથી જે છે રાખવામાં આવેલું છે સાહેબ. પહેલી કોન્સ્ટેબલની જે છે આપણી વિશ્વાસ બેચ લોન્ચ કરી અને વિશ્વાસ બેચમાં જે છે તમે એડમિશન ફૂલ થઈ ગયા. ઓફલાઈન બેચની અંદર સાહેબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા માટે આવે છે, પણ અમે જે છે હા નથી કહી શકતા સાહેબ. અને ફાઇનલી જે છે તમારા બધાની ડિમાન્ડથી 3 માર્ચથી જે છે આપણે કોન્સ્ટેબલની નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છે. વિશ્વાસ 2.0 નવી નામની બેચ. બપોરે 2 થી 7 નો સમયગાળો રહેશે સાહેબ. આના માટે જે છે સૌથી પહેલા એક કામ કરો, આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરો, પોતાનું નામ જે છે રજીસ્ટ્રેશન કરાવી દો સાહેબ, જેથી તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જાય. કર્બન રેખા જે છે અથવા કર્માન રેખા જે છે એના સંદર્ભમાં જે છે વિધાન વાક્યો પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણને ખબર છે કે થિયોડર વોન જે છે એના નામ પરથી રાખવામાં આવ્યું છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. આ જે છે સમુદ્ર સપાટીથી 100 કિલોમીટર ઊંચાઈ પર, અહીંયા આટલું સ્ટેટમેન્ટ સાચું છે, પણ આની વ્યાખ્યા નાસાએ આપેલી નથી. એટલે બીજું સ્ટેટમેન્ટ આમાંથી ખોટું છે મિત્રો. માત્ર એક સાચું છે સાહેબ. અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો. ભાઈ વાતાવરણના જે છે પહેલા સૌથી પહેલા ટોપોસ્ફિયર જે છે, ટોપોસ્ફિયરના ઉપર જતા રહ્યા તો સ્ટ્રેટોસ્ફિયર આવશે. સ્ટ્રેટોસ્ફિયરની ઉપર જઈએ તો મેઝોસ્ફિયર આવશે. અને અહીંથી થોડા ઉપર જઈએ થર્મોસ્ફિયર તરફ સાહેબ, તો ત્યાં આપણને 100 કિલોમીટરની ઊંચાઈ જોવા મળે છે સાહેબ. અને અહીંયા જે છે આ જે છે અલગ અલગ પ્રકારના જે છે સેટેલાઇટ વગેરે જે છે આની ઉપર જાય તો એને સ્પેસ, આની નીચે છે તો અવકાશ. શું છે ભાઈ? હે તો અહીંયા જે છે વાયુમંડળ અને અંતરિક્ષ વચ્ચેની જે છે પાતળી ભેદ રેખા, એને નામ આપવામાં આવ્યું છે કાર્બન રેખા. સમુદ્ર સપાટીથી કેટલા? 100 કિલોમીટર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત છે. હંગેરિયન અમેરિકન એન્જિનિયર હતા, ભૌતિકશાસ્ત્રી હતા, થિયોડર વોન કાર્મર. એ ભાઈના નામ પરથી જે છે રાખવામાં આવેલું છે સાહેબ. અને ફેડરેશન એરોનોટિક ઇન્ટરનેશનલ જે છે એને વ્યાખ્યાયિત કરી છે. નાસાએ આને વ્યાખ્યાયિત કરી નથી. ઘણા વૈજ્ઞાનિકો માનતા પણ નથી આ રેખા જે છે ખોટી છે સાહેબ. તેલંગાણાની અંદર એક નવો રોડ બની રહ્યો છે. નવા રોડને જે છે ગ્રીનફિલ્ડ રેડિયલ રોડ જે છે એનું નામ જે છે એક ઉદ્યોગપતિના નામ પરથી રાખવામાં આવશે. તો ધ રતન ટાટા જે છે એમના નામ ઉપરથી જે છે આ રોડનું નામકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેલંગાણા સરકાર જે છે હાલમાં જે છે તમને ખ્યાલ હશે તમિલનાડુ અને જે છે ભારત સરકાર વચ્ચે ભાષા વિવાદ ચાલી રહ્યો છે. ને કે તમિલનાડુ સરકાર કહી રહી, સ્ટાલિન ભૈયા કહી રહ્યા છે કે અમારા ઉપર હિન્દી ભાષા થોપો નહીં ભાઈ. એની વચ્ચે જે છે સાહેબ તેલંગાણાના અનુમુલા રેવંત રેડ્ડીજી જે છે અલગ જ ઉપાયથી બહાર આવ્યા છે. એમણે કીધું કે ભાઈ સરકારી સ્કૂલ હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય, CBSE હોય, ઇન્ટરનેશનલ હોય, ગમે તે સ્કૂલ હોય ભાઈ, તેલુગુ તો ફરજિયાત રહેશે અને રહેશે. તેલુગુ ફરજિયાતપણે તમારે જે છે ભણવી પડશે આની અંદર જે છે. તો આમણે જે છે 1 થી 10 માં તેલુગુ ફરજિયાત બનાવી દીધી છે. 2018 જે કાયદો બનાવવામાં આવ્યો હતો એ સત્તાનો ઉપયોગ કરીને જે છે ફરજિયાત બનાવવામાં આવી છે. હાલમાં જે છે છાવા મૂવી તમે બધાએ જોઈ આવ્યા હશો ભાઈ. એની અંદર છાવા મૂવીની જે ધૂમ ચાલી રહી છે અત્યારે હાલ, અને છત્રપતિ સંભાજી મહારાજ જે છે એમની પણ ચર્ચા થઈ રહી છે. અને છત્રપતિ સંભાજી મહારાજમાં જે છે તમને એક કિસ્સાની અંદર બતાવે છે કે એમના જે છે સાથી મિત્ર પેલા કવિ છે, એમના પ્રત્યે જે છે અદ્ભુત લાઈન છે કે એક દિવસ હું પણ તારી જોડે જે છે કવિતામાં સ્પર્ધા કરીશ. અને કવિતા જે છે એક પ્રકારે જે છે આપણા પાછળ ભૂતકાળમાં જતી રહીએ આપણા, તો કવિતાઓ જે છે એ આપણા કહેવાય ને કે વિકટ પરિસ્થિતિઓની અંદર જે છે લોકોની અંદર જે છે ઉત્સાહ જુસ્સો લાવવામાં જે છે બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અને કવિતાઓ જે છે બહુ ઘણી વિકટ પરિસ્થિતિઓમાંથી લોકોને બહાર લાવવા માટે પણ જે છે એ અગત્યનો ભાગ ભજવતું હોય છે સાહેબ. આ કલમ અને સાહિત્યની તાકાત છે મિત્રો. અને એટલા માટે જ મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જે છે પ્રથમ વખત છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર
આ કવિતા પુરસ્કારની જાહેરાત કરી છે અને વિનાયક દામોદર સાવરકરની જે કવિતા છે મિત્રો ઓપ્શનમાં નથી ભાઈ, તો અનાદિ મી અનંત મી જે છે આ કવિતાને જે છે પુરસ્કાર આપવાનો, પહેલો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. 2 લાખ રૂપિયાનું જે છે રોકડ પુરસ્કાર છે. વિકટ પરિસ્થિતિઓમાં શક્તિશાળી કવિતાઓ જે છે સાહેબ, એક વખત વિનાયક સાવરકર સાહેબ જે છે એ ત્યાં અંગ્રેજોમાં વિદેશમાં હતા, ત્યાંથી એમને પકડવામાં આવે છે, ત્યાંથી લઈને આવતા હતા અને પછી એક જહાજમાંથી જે છે ફ્રાન્સના માર્સેલી બંદરથી એ જે છે સાહેબ સમુદ્રમાં છલાંગ લગાવી દે છે સાહેબ, છટકો આપી જાય છે સાહેબ. અને એ વખતે આપણે જે કવિતા લખી હતી સાહેબ, આ કવિતાની જે છે પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં જે છે કયું જળમંડળ સમાચારમાં હતું જેણે 2005 થી લગભગ 31,000 ચોરસ કિલોમીટરનો જે છે જળ વિસ્તાર ગુમાવી દીધો છે અને એટલા માટે સંશોધકોની અંદર જે છે આ ચિંતાનો વિષય બન્યો છે? તો જવાબ આવશે કાસ્પિયન સમુદ્ર જે છે. આ એક તળાવ પણ છે સાહેબ અને આના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરજો. ઝડપથી આનું સ્તર જે છે પાણીનું સ્તર ઘટી રહ્યું છે, સંશોધકો ચિંતામાં છે સાહેબ. 2005 થી અત્યાર સુધીમાં 31,000 ચોરસ કિલોમીટરનો પાણીનો વિસ્તાર ગુમાવી ચૂક્યા છે. હવે તમને બધાને ખ્યાલ હશે કે જીપીએસસી કે અલગ અલગ પરીક્ષાઓની અંદર એક શબ્દ તમે સાંભળતા હશો ભાઈ કે સાંપ્રત પ્રવાહોના સંદર્ભમાં, કોના ભાઈ? સાંપ્રત પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ, આવું એક ટાઇટલ તમે જે છે જોયેલું હશે સાહેબ. વિશ્વ ભૂગોળ કો કા કહો તો એમાં જે છે આ પ્રકારના પ્રશ્નો બહુ પૂછાતા હોય છે. પહેલા અટેમ્પ કરજો. કાસ્પિયન સમુદ્ર જે છે નીચેનામાંથી કયા દેશની સરહદ ધરાવે છે? તો જો એક તો પહેલા તો તમને એક જે છે ટ્રીક આપી દઉં, તારીખ. શું છે ભાઈ? તારીખ. આના ઉપરથી કંઈક યાદ કરો અને આપણે ડિટેલમાં ચર્ચા પણ કરવાની છે સાહેબ. આની અંદર જે છે તારીખ જે છે આની અંદર વાત કરવાની છે. આમાં કયું નહીં આવે સાહેબ? તો આની અંદર જે છે ઉઝબેકિસ્તાન નહીં આવે. કયું નહીં આવે ભાઈ? ઉઝબેકિસ્તાન નહીં આવે આની અંદર. તો અહીંયા જોઈ શકો છો આ કાસ્પિયન સમુદ્ર છે બિચારો અને આની આજુબાજુ જે છે જમીન 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 અને જમીન દેખાય છે. આ એક પ્રકારનું તળાવ બી છે. આ બિચારો કોઈ બીજા સમુદ્ર સાથે જે છે વાર્તાલાપ બી નથી કરી શકતો સાહેબ. તો આમાં જે છે આ બાજુ તુર્કમેનિસ્તાન દેખાય છે, અહીંયા ઈરાન દેખાય છે, આ રહ્યું તમારું જે છે અઝરબૈજાન, આ રહ્યું રશિયા અને આ રહ્યું કઝાકિસ્તાન. ઉઝબેકિસ્તાન આનાથી દૂર છે ભાઈ, એની વચ્ચે કઝાકિસ્તાન આવી જાય છે સાહેબ. સપાટીના ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું તળાવ કયું છે સાહેબ? તો એ છે સાહેબ કાસ્પિયન સમુદ્ર. કયું સમુદ્ર છે મિત્રો? કાસ્પિયન સમુદ્ર છે. આ દુનિયાનો સૌથી મોટો ભૂવેષ્ટિત સમુદ્ર છે. હવે આ ગુજરાતી જે છે હેવી શબ્દો, એનો મતલબ શું છે? તમે આ કાસ્પિયન સમુદ્ર જોઈ રહ્યા છો, એની આજુબાજુ જે જમીન 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 જોવો છો ને, જમીન 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 જોવો છો સાહેબ, આ જમીની વિસ્તાર છે. તો એવા વિસ્તારને જે છે આપણે ભૂવેષ્ટિત કહીએ છીએ સાહેબ. યુરોપ અને એશિયાની સીમા પર જે છે કાળા સમુદ્રની જે છે પૂર્વ તરફ આવેલું છે સાહેબ. આ રશિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાનનો ભૂમિ વિસ્તારથી જે છે કનેક્ટેડ છે. વિસ્તારની દ્રષ્ટિએ પૃથ્વી પરનો સૌથી મોટો જે છે બંધિયાર જળાશય છે, સૌથી મોટો તળાવ છે સાહેબ પૃથ્વી પરનો સાહેબ. 3,41,071 ચોરસ કિલોમીટરનો જે છે વિસ્તાર ધરાવે છે સાહેબ. રશિયાનું જે છે અસ્ત્રાખાન બંદર, અઝરબૈજાનનું બાકુ બંદર અને ઈરાનનું બંદરસા બંદર જે છે અહીંયા મહત્વપૂર્ણ બંદરો જે છે આવેલા છે. આ વિશ્વનો સૌથી મોટો જળ સ્ત્રોત છે જે ચારે બાજુ જમીનથી ઘેરાયેલો છે સાહેબ. સમુદ્રનું નામ પ્રાચીન કાસ્પી લોકોના નામ પરથી પડ્યું છે, જ્યાં આ પશ્ચિમમાં ટ્રાન્સકોશિયામાં વસવાટ કરતા હતા સાહેબ. અઝરબૈજાનની રાજધાની બાકુની વાત કરીએ તો આ કાસ્પિયન સમુદ્ર પરનું જે છે સૌથી મોટું શહેર છે સાહેબ. અને બીજું અને એક મહત્વપૂર્ણ શહેર છે સાહેબ ઈરાનનું નવ શહેર છે સાહેબ. ત્યાર પછી જે છે કઈ કઈ દિશામાં જે છે આ બાઉન્ડ્રી આવેલી છે? આ ઉપરાંત જે છે તમે ખાસ રેડ સી, કેસ્પિયન સી અને પર્શિયન ગલ્ફ, આ ત્રણે ખાસ ધ્યાન રાખી લેજો. આ વારાફરતી પરીક્ષામાં અવારનવાર પૂછાયા કરે છે. શું છે? વારાફરતી પરીક્ષામાં જે છે પૂછાયા કરે છે. રેડ સી ની વાત કરીએ સાહેબ તો રેડ સી માં જે છે સુદાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇરિટ્રિયા, ડિજિબુટી, યમન, ઇઝરાયલ અને જોર્ડન જેવા દેશો એને કિનારા ઉપર આવેલા છે સાહેબ. પછી તારીખની વાત કરીએ સાહેબ તો તુર્કમેનિસ્તાન છે, અઝરબૈજાન છે, રશિયા છે, ઈરાન છે, કઝાકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન નથી આની અંદર, તાજિકિસ્તાન નથી આની અંદર, તુર્કમેનિસ્તાન છે સાહેબ. આવું યાદ રાખજો સાહેબ. એ રીતે જે છે પર્શિયન ગલ્ફની વાત કરીએ સાહેબ તો એની અંદર તમને ઈરાક દેખાશે, ઈરાન દેખાશે, તમને અહીંયા કુવેત દેખાઈ આવશે સાહેબ, સાઉદી અરેબિયા દેખાશે, બહારીન દેખાશે સાહેબ, કતાર છે આની અંદર, યુએઈ છે સાહેબ અને ઓમાન છે સાહેબ. આ બધા દેશો આની અંદર આવેલા છે.
એટલે આખું લિસ્ટ મેં અલગ તમારા માટે તૈયાર કરી દીધું છે. અને ગુજરાતીમાં જે છે કન્વર્ટ કરવાનો સમય નથી મળ્યો, પણ જે છે તમને પીડીએફ આવે તે એક વખત જે છે આ અંગ્રેજીમાં હોય કે ગુજરાતીમાં બધું સરખું જ છે. આની અંદર કયા કયા છે? કેસ્પિયન સી છે, બ્લેક સી છે, રેડ સી છે, ડેડ સી છે, બાલ્ટિક સી છે, અરલ સી છે અને મેડિટેરિયન સી છે. આ તમારા માટે જે છે એક્સ્ટ્રા નોટ છે, હોમવર્કમાં તમને આપું છું. આનો પ્રયાસ કરજો. જેમ કે તમે જે છે આને જોવાનો પ્રયાસ કરજો. બ્લેક સી અને રેડ સી. તો બ્લેક સી જે છે રોમાનિયા, જોર્જિયા, બલ્ગેરિયા, રશિયા, યુક્રેન, ટર્કી. આની અંદર જો તમે જોશો તો બ્લેક સી માં R² જોવા મળે છે, પણ રેડ સી ની અંદર જે છે S² જોવા મળે છે. એટલે કે સુદાન અને સાઉદી અરેબિયા જે છે આ બે એસ આની અંદર જોવા મળે છે. બંને વચ્ચેનો તફાવત જરા ધ્યાન રાખજો. આ રીતે કયું નથી આવતું એ પણ જોડે જોડે લખજો. આની અંદર હંમેશા પ્રયાસ કરવાનો. જેમ કે હું આની અંદર વાત કરું સાહેબ, તો આમાં કયા આપણને દેશો જે છે યાદ આવતા હોય એની અંદર, જેમ કે બ્લેક સી છે સાહેબ. બ્લેક સી માં જે છે રશિયા અને યુક્રેન તો કમ્પલસરી આવે છે, પણ બ્લેક સી માં જે છે સાહેબ ઇઝરાયલ નથી આવતું સાહેબ, તો કેન્સલ કરવાનું. આવી રીતે જે અમુક દેશો આપણને યાદ આવતા હોય જ્યારે લખવા બેસો યાદ કરવા માટે, ત્યારે આમ તૈયારી કરવાની. પછી રેડ સી ની વાત કરી છે. રેડ સી ની અંદર તમે જોવો છો કે આની અંદર સાઉદી અરેબિયા છે, યમન છે સાહેબ. આની અંદર યુએઈ નથી, આની અંદર કતાર નથી, આમાં ઓમાન નથી, આમાં ઈરાન નથી. આવા કટ કરવાના આવી રીતે, તો આપણને યાદ રહેશે. આની અંદર ડેડ સી ની વાત કરીએ તો જોર્ડન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન છે એનો વેસ્ટ બેંક છે સાહેબ. એ રીતે બાલ્ટિક સી છે, અરલ સી છે. અરલ સી ને આપણે લેક પણ કહીએ છીએ, જેમ પર કાસ્પિયન સી છે એને પણ તળાવ કહીએ છીએ સાહેબ. તો ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન આ બે જ છે આમાં ભાઈ. તો આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો આની અંદર, જેથી કરીને પરીક્ષામાં તમને મદદરૂપ થઈ શકે. હવે જે છે હાલમાં ગુજરાતનું જે બજેટ રજૂ થયું 2025-26 નું, એમાં વાત કરવામાં આવી તો આપણો જે છે વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે. અને મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું કે ભાઈ ચલો ભાઈ, અબ જે છે જે કીધું છે કરી બતાવ્યું, જે કહ્યું છે કરી બતાવ્યું છે. આવી જે છે હેડલાઇન ન્યૂઝપેપરમાં તમને જોવા મળશે. આ ન્યૂઝપેપર વકી જે છે હાલમાં વહીવટી સુધારણા પંચની જે છે રચના કરવામાં આવી છે. એના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? હસમુખ અઢિયા સાહેબને બનાવવામાં આવ્યા. કોને? હસમુખ અઢિયા, અડધા નહીં સાહેબ, અઢિયા સાહેબને બનાવવામાં આવ્યા છે. જસ્ટિસ R.H. શુક્લા સાહેબની વાત કરીએ તો સાહેબ આ ગુજરાતના લોકાયુક્ત છે સાહેબ. કોણ છે ભાઈ? ગુજરાતના લોકાયુક્ત છે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈજીની વાત કરીએ સાહેબ તો યુનિફોર્મ સિવિલ કોડ જે છે એના માટે જે આપણે ગુજરાતમાં લાગુ કરવા માટે જે સમિતિ બનાવી છે એના જે છે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુભાષચંદ્ર R. સોની સાહેબની વાત કરીએ તો ગુજરાત માહિતી ખાતાના જે છે મુખ્ય માહિતી કમિશનર જે છે અત્યારે હાલમાં જ આમની નિમણૂક કરવામાં આવેલી છે. તો આ પણ જોડે જોડે જે છે ચારે ચાર નામ આપણે યાદ રાખી લેવાના છે. તો ગુજરાતની અંદર વાત કરીએ તો 2026 ના બજેટમાં જાહેરાત કરી અને તાત્કાલિક જે છે ગુજરાત વહીવટી સુધારણા પંચની જે છે રચના કરી. આને પંચને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આ સમયાંતરે જે છે રિપોર્ટ રજૂ કરતા રહેશે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જે લક્ષ્ય છે એના માટે જે રોડમેપ છે એ રોડમેપને તૈયાર કરવામાં જે છે કયા કયા વહીવટી લેવલે સુધારા થવા જોઈએ એની ભલામણ કરશે. એના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયા સાહેબને બેસાડવામાં આવ્યા છે. અન્ય કેટલા સભ્યો હશે આની અંદર? તો 5 સભ્યોનો જે છે સમાવેશ થશે. સાથે સાથે જે છે આનું જે છે મુખ્ય વાત કરીએ, મુખ્ય કાર્યાલય સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ પીપા ખાતે એમનું જે છે હેડક્વાર્ટર આપવામાં આવ્યું છે. વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના જે છે સચિવ એ સભ્ય સચિવ તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. ટોટલ 6 જેટલા વિષયો પર જે છે આ વહીવટી સુધારણા પંચ જે છે કાર્ય કરશે અને સરકારને માર્ગદર્શન આપશે. જેમ કે એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં શું સુધારા કરવા જોઈએ, રેશનલાઇઝેશન ઓફ મેન પાવર એન્ડ હ્યુમન રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ, આપણું જે છે પૈસાનું જે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું થવું જોઈએ અને આપણા જે રિસોર્સ છે એનો સારી રીતે ઉપયોગ થવો જોઈએ. ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ લોકલ ગવર્નન્સને મજબૂત બનાવવું સાહેબ. ટેકનોલોજી અને ઇનોવેશનને જે છે અડોપ્ટ કરવું સાહેબ. મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન સ્ટ્રક્ચરને મજબૂત બનાવવું. આ બધાને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047 નો જે રોડ મેપ છે એને કેવી રીતે વહીવટી લેવલે જે છે આપણે આગળ લઈ જઈ શકીએ અને 2047 પહેલા જે છે બધા જ લક્ષ્યો જે છે હાંસલ કરી શકાય એ ઉદ્દેશ્યથી જે છે આ બનાવવામાં આવેલું છે સાહેબ. તો એ ખાસ ધ્યાન રાખી લેજો.
હવે વાત છે સાહેબ પીએસઆઈ ના જે છે 15 મોડલ પેપર લોન્ચ થઈ ચૂક્યા છે. આપણે તૈયારી કરતા હોય, તૈયારીમાં અંધાધૂન વાંચ આ વાંચી લીધું, પહેલું વાંચી લીધું, ફલાણું વાંચી લીધું. સાહેબ પણ આવડે છે કેટલું વાંચેલામાંથી? એ વાંચેલામાંથી મને આવડે છે કેટલું સાહેબ? એના માટે જરૂરી છે સાહેબ ટેસ્ટ આપવું સાહેબ. તો પીએસઆઈ ના 15 મોડલ પેપર જે છે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યા છે. સાથે સાથે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો 20 મોડલ પેપર છે સાહેબ. આને ઓર્ડર કરવા માટે આજે જ આપણી વેબ સંકુલની જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પેપર્સને તમે મંગાવી શકો છો. આ હતા આપણા આજના દિવસના મોસ્ટ એમપી કરંટ અફેર્સ. મળીશું આપણે ફરીથી આવતીકાલે લાઈવ લેક્ચરમાં. ટેલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.